જો જેવી સ્થિતિ થઈ તો હું ચેલેન્જ આપું છું કે એ વિધર્મીઓને પહેલાં અમારા નિવૃત્ત ફૌજીઓ સાથે લડવું પડશે. કેમ કે આજે રાષ્ટ્રભાવના હશે તો દેશ મજબૂતાઈથી ટકી રહેશે. અને મારું એટલું જ કહેવાનું છે કે અમે એક આ માગણી છે એ અમારી ધ્યાનમાં લઈ અને અમારી ગાંધીનગરમાં અમારી જે સરકાર પાસે વિનંતી છે, અમને 2000 જગ્યા અમને રેવન્યુ ફ્રી અપાવે અને એમાં અમે એક મોટું ભવ્ય શહીદ સ્મારક બનાવીએ. જ્યારે 15મી ઓગસ્ટ આવે છે, 26મી જાન્યુઆરી આવે છે, ત્યારે આપણે બધા 2 દિવસ તિરંગો લઈને રખડીએ છીએ, પણ રાજકોટમાં કોઈ એવી જગ્યા નથી કે જ્યાં કાયમી માટે એક યુદ્ધ સ્મારક બને અને આપણે આપણી સ્કૂલમાંથી બાળકોને લઈ જઈએ અને ત્યાં હરેક શહીદોની પોતાની બલિદાનની હિસ્ટ્રી લખવામાં આવશે. પરમવીર ચક્ર જે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપે છે ત્યારે પરમવીર ચક્ર મળે છે. આવા પરમવીર ચક્ર વિશે મહાવીર ચક્ર, અર્જુન ચક્ર, શૌર્ય ચક્ર, સેના મેડલ, આવા બધા જે ગેલેન્ટ્રી એવોર્ડ છે, આના બારામાં આપણા બાળકોને આપણા જે વિદ્યાર્થીઓ છે એને આપણે માહિતી આપવી પડશે. માત્ર ને માત્ર માર્ક્સ ખાલી ટકાવારી ઊંચી લઈ અને આપણે ભણતર આપશું. ભણતર જરૂરી છે, ડૉક્ટર બનવા જોઈએ, એન્જિનિયર બનવા જોઈએ, પણ રાષ્ટ્ર માટે પણ એના મનમાં એક રાષ્ટ્રભાવનાનો પણ ગુણ વિકાસ થાય. એ ક્યારે થશે? કોઈ એવું ભવ્ય જગ્યા હશે તો મારી ફરી અપીલ છે સરકારને અને રાજકોટની તમામ મોટી સંસ્થાઓને કે અમને સહયોગ કરે આમાં અને અમારી સાથે જોડાય અને અમારી આ વાત વધુમાં વધુ આગળ વધારે અને સરકાર સુધી પહોંચે એવી એક નિવૃત્ત ફૌજી રાજેન્દ્રભાઈ પંડ્યા બલનો શહીદ સ્મારક ટ્રસ્ટની વિનંતી છે, રિક્વેસ્ટ છે. વંદે માતરમ, ભારત માતા કી જય.